રનિંગ કરતી વખતે શ્વાસ કેમ ફૂલે? મિત્રો, દરેકના માઇન્ડમાં આ ક્વેશ્ચન હશે, તો આજે હું તમને એનો એક શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર આપીશ. જો મિત્રો, તમે જ્યારે રનિંગની શરૂઆત કરો છો, બરાબર, તો આપણા બોડીને પ્રોપર ઓક્સિજનની સૌથી પહેલાં તો જરૂર પડે. ઓક્સિજન ના મળવાના કારણે પણ આપણને જલ્દીથી શ્વાસ ચડી જાય છે. બીજું કારણ છે તમારે જે કહેવાય રનિંગ કરતી વખતે જે રનિંગ બ્રિધિંગની જે ટેકનિક છે એ બરોબર ના હોય તો પણ તમને જલ્દીથી શ્વાસ ચડશે. ત્રીજું કારણ છે તમારી જે કહેવાય સ્ટેમિના લેવલ એકદમ ઓછો હોય અને એકદમથી તમે ગ્રાઉન્ડ ઉપર જઈને રનિંગ સ્ટાર્ટ કરશો તો પણ તમને શ્વાસ ચડશે. બરાબર. હવે જે મિત્રોને રનિંગ કરતી વખતે આ પ્રોબ્લેમ આવે છે શ્વાસ ચડવાનો, તો શું કરશો તો જેના લીધે તમને શ્વાસ નહીં ચડે? તો સૌથી પહેલી વસ્તુ, તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો 10 થી 15 મિનિટ તમે પ્રોપર વોર્મઅપ કરો. વોર્મઅપ મતલબ કે નોર્મલ રોટેશન એક્સરસાઇઝ કરો. 1 કે 2 રાઉન્ડ તમારે ધીરે ધીરે જોગિંગ કરવાનું છે, જેના લીધે તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થઈ જશે. બીજો પોઈન્ટ તમને હું કહીશ, તો જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે 3-2 પેટર્ન જે કહેવાય, મતલબ 3 સ્ટેપે તમારે શ્વાસ ભરવાનો છે, 2 સ્ટેપે તમારે બ્રીથ આઉટ કરવાનો છે. તો આ પેટર્ન તમે ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દો. 3 થી 5 દિવસમાં તમને બ્રિધિંગમાં સારો એવો રિઝલ્ટ દેખાશે. તો જે મિત્રોને શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ આવે છે, તો આ વસ્તુ મેં જે કીધું એ ધ્યાનમાં રાખે. અને બીજું, પ્રાણાયામ અને બેલી બ્રિધિંગ, આ 2 ટેકનિક તમારા માટે સૌથી ઇફેક્ટિવ છે, જે લોકો 5 કિલોમીટરની અને બહેનો 1600 મીટરની તૈયારી કરે છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસની તૈયારી કરતા હોય તો આ વિડીયો દરેક લોકોને શેર કરજો, તો એ લોકો ફિઝિકલ ટેસ્ટ આરામથી પાસ કરી શકે. અને બીજી ટ્રેનિંગ ટિપ્સ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.